સમાચાર રાજકોટથી મળી રહ્યા છે, જ્યાં વધુ એક કંપનીની દાદાગીરી સામે આવી છે। રાજકોટના સમાચાર, જ્યાં વધુ એક કંપની લોકો સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરે છે। જામનગર ટ્રાન્સમિશન નામની કંપની પર આ મોટો આરોપ લાગ્યો છે। જામનગર ટ્રાન્સમિશન નામની કંપની જ્યાં ખેડૂતોને ધમકાવવામાં આવતા હોવાનો આરોપ લાગ્યો છે। 400 કેવીની લાઈન નાખવા માટે ખેડૂતોને ધમકાવ્યા તેવો આરોપ લગાવવામાં આવ્યો છે। રોષે ભરાયેલા ખેડૂતો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। જામનગર ટ્રાન્સમિશન લિમિટેડ નામની કંપની દ્વારા ખેડૂતોને જે નોટિસો ફટકારવામાં આવી રહી છે, આ વિવાદ તો છેલ્લા ઘણા સમયથી સામે આવી રહ્યો છે। અત્યારે રાજકોટ જિલ્લા કલેક્ટર ખાતે તમામ જે ખેડૂતો છે, આગેવાનો છે, તે રજૂઆત કરવા માટે જવાના છે। શું મુદ્દો છે, કઈ પ્રકારની નોટિસો મળે છે? જામનગર ટ્રાન્સમિશન નામના કંપનીમાંથી હાઈ ટેન્શન પાવરની લાઈન ખેંચવામાં આવી રહી છે। એમાં અમારા પડધરી તાલુકો અને લોધિકા તાલુકાના અમુક ગામ છે, એ ગામ વચ્ચેથી ખેડૂતોના ખેતર વચ્ચેથી જે લાઈન ખેંચવામાં આવી રહી છે, તેમાં કોઈ પણ પ્રકારની સ્થાનિક પ્રશાસન કે ખેડૂતોની પરવાનગી લેવામાં આવેલી નથી અને ખેડૂતનું અહિત થાય એવા પગલા એવી એક્શન લઈને એ લોકોએ લાઈનની આકારણી કરેલી છે અને ખેડૂતને દબાવ ધમકી મારવામાં આવે છે કે પરમિશનમાં તમે સાઇન કરો કંપનીના અધિકારીઓ દ્વારા। એટલા માટે અમે કલેક્ટરને કલેક્ટરે જ્યારે અમને એક નોટિસ ફટકારેલી છે કે ભાઈ તમે આનો જવાબ 10 દિવસમાં આપો કે ભાઈ તમને કઈ વાંધો છે કે નથી આ લાઈનની લેવલનો, ત્યારે અમે આજે કલેક્ટર ઓફિસે વાંધા અરજી રજૂ કરવા માટે બધા ભેગા થયા છીએ અને વાંધા અરજી રજૂ કરવાના છીએ। કયા કયા ગામથી ખેડૂતો? પડધરી તાલુકાનું સગાડિયા, ભાયુના દોમડા, નાના વડા અને લોધિકા તાલુકાનું નગર પીપળિયા, ધોળિયા દોમડા, મોટા વડા અને ઊન ખીજડીયા, 7 ગામના ખેડૂત ભેગા થયા છે। આજે ડાયરેક્ટ નોટિસ મોકલી દે છે, કઈ રીતના આ લોકો કાર્યવાહી? આ લોકોએ કોઈ પણ જાતનું સર્વે કર્યું ત્યારે ખેડૂતો અજાણ હતા અને ડાયરેક્ટ એના ઓફિસરો આવી અને ધાક ધમકી આપે છે। એટલે સરકારે આમાં તાત્કાલિક નિર્ણય કરે। આવે શું ધમકી આપે? ધમકી આપે, એક ખેડૂતોને બોલાવીને એવી રીતે ધમકી આપે છે એના ઓફિસરો કે આ તો અમે લઈ લીધું છે ને હવે તમારે ફરજિયાત અમને કરવા જ દેવું પડશે ને એવી અભણ માણસો હોય ગામડાના, એટલે એને એવી રીતે આવીને ધમકાવે છે અને દાટી મારે છે। કઈ રીતના એ લોકો આવે છે? રૂબરૂ આવે છે? નોટિસ ખેતર ઉપર આવીને નોટિસ આપે? નહીં, પેલા ગામમાં આવે છે। એ લોકો ગામમાં આવી અને જે તે ઓફિસનું પેલા નામ આપે છે કે આ ઓફિસથી અમે આવ્યા છીએ, મામલતદારમાંથી આવ્યા છીએ, કલેક્ટરમાંથી આવ્યા છીએ। પછી જે તે ખેડૂત હોય, હા, પેલા સરકારી ઓફિસનો સહારો લે છે નામ દઈ, પછી જે તે ખેડૂત છે એને દબાવે છે કે ભાઈ આ તો તમારે નાખવા જ દેવી જોઈશે અને જો નહીં નાખવા દો તો કોઈ પણ શરતે અમે નાખશું। અને અત્યારે અમારો ખેડૂતોનો મોલ ઉભો છે, એમાં વચ્ચે એ લોકો અડિયું કાઢે છે। સાહેબો જે કઈ આવે છે મોલ ભાંગે છે, મોલને નુકસાની થાય છે, છતાં એ માનતા નથી। એટલે અમે આજે કલેક્ટરે અમને બોલાવ્યા છે, અમે ત્યાં આજે નોટિસ પાઠવવા જાય છીએ। કેટલા અંદાજિત ખેડૂતોની લાઈન આ જે જમીન છે એ આવી જતી? અંદાજિત 70 થાંભલા આવે છે। 70 ખેડૂત માંગ શું છે તમારી? હવે અમારી માંગ એવી છે કે ભાઈ ખરાબામાં ડાયવર્ટ કરી નાખેલા એમ ખેડૂતના ખોટા, તારા ખેડૂત પાસે જમીન નથી, આધાર નથી, આજીવિકા ખેડૂતને જમીન ઉપર જ છે અને ખોટા ખેડૂતને દબે છે। રાતે ફોન કરે છે, બપોરે 1:30 વાગે ફોન કરે છે અને ફોન ઉપર ખેડૂતને દબે છે। શું કે ફોન કરી કે તમે અહીંયા આવો, અમારે તમારે સમજૂતી કરવી છે અને તમારામાં થાંભલા નાખવાના, અમે નાખવાના જ છે, એવી બધી ધમકી આપે છે। ચોક્કસ તો જામનગર ટ્રાન્સમિશન લિમિટેડ નામની આ કંપની છે, જેને લઈને અગાઉ પણ વિવાદ આવ્યો હતો। ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ને આ તમામ જે લગભગ પડધરી તાલુકાના 7 ગામના ખેડૂતો છે તે અત્યારે જિલ્લા કલેક્ટર ખાતે જે રજૂઆત છે તે કરવાના છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।